નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પલસાણા તાલુકાના તુંડી ગામે ગઈકાલે રાત્રે ફાયરિંગનો મામલો। ક્રિકેટ રમવાની સામાન્ય બાબતને લઈ થઈ હતી આજુબાજુમાં આવેલી ક્રિષ્ના રેસિડેન્સીના રહીશો અને દ્વારકેશ સોસાયટીના એક પરિવાર વચ્ચે થઈ હતી બબાલ। ક્રિષ્ના રેસિડેન્સીના 40 થી 50 લોકો દ્વારકેશ સોસાયટીના રહીશ વિકાસ તોમરના ઘરે પહોંચ્યા હતા। વિકાસ તોમર પર હુમલો કરવામાં આવ્યો હતો। વિકાસ તોમર દ્વારા ટોળા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। વિકાસના પિતાની લાયસન્સવાળી રાઇફલથી ટોળા પર ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં વિકાસની બહેન સહિત અન્ય 3 લોકો થયા હતા ઈજાગ્રસ્ત। પલસાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। પલસાણા પોલીસે એફએસએલ માટે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। પોલીસે વિકાસ તોમરના ઘરે લાગેલા સીસીટીવીનું ડીવીઆર કબજે લીધું। કલમ યુદ્ધ સમાચાર સુરત।